હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ. તો હાલમાં તમને ખબર જ છે કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર ડ્રાઈવર અને કંડક્ટરની સારી એવી ભરતી છે. તો એના માટે તમારે ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી તમને આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયો સંપૂર્ણ જોજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી આપો, તેથી આવીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. તો તમારે સૌ પ્રથમ પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી તમારે અહીંયા ઓજસ સર્ચ કરવાનું રહેશે. બરાબર, ઓજસ તમે સર્ચ કરશો તમને આ રીતે દેખાશે, તમારે એને સર્ચ કરી દેવાનું રહેશે. એને સર્ચ કરશો એટલે તમારી સામે ઓફિશિયલ સાઇટ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો ઓજસનું, બરાબર છે, ઓફિશિયલ પેજ. એના પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે ઓનલાઈન એપ્લિકેશન, બરાબર, એને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા એપ્લાયનું ઓપ્શન દેખાશે, તમારે એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે. એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે. તમારે અહીંથી તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. જોઈ શકો છો જીએસઆરટીસી અને જીએસએસબી. તો આપણે અહીંયા જીએસઆરટીસી સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી તમને આ પ્રકાર નીચે અહીંયા એની ભરતી દેખાઈ જશે, કઈ ભરતી ચાલુ છે, બરાબર. તો આની અંદર બે ભરતી ચાલુ છે, ડ્રાઈવર અને કંડક્ટર, બરાબર છે. તો અહીંથી તમને એનો આ એડવર્ટાઇઝમેન્ટ નંબર મળી જશે. અહીંયા તમે એની લાસ્ટ ડેટ જોઈ શકો છો, બરાબર છે. અહીંયા જગ્યા અહીંયા કેટલા પૈસા ભરવાના છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમને એપ્લાયનું ઓપ્શન દેખાશે. અને જો તમારે પીડીએફ આની નોટિફિકેશન જોઈતી હોય તો તમે ડિટેલ પર ક્લિક કરીને નોટિફિકેશન જોઈ શકો છો. તો આપણે અહીંયા ડાયરેક્ટ અપ્લાય કરીએ છીએ, બરાબર છે. આપણે કંડક્ટર માટે ફોર્મ ભરીએ છીએ, તો કંડક્ટરનું તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર ક્લિક કરશો એટલે આ તમારે આ પ્રકારની તમને શોર્ટ નોટિસ મળશે, બરાબર છે. એનું એજ્યુકેશન શું છે, એજ લિમિટ શું છે, એ બધું તમને જોવા મળશે. અહીંથી તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે, એપ્લાય નાવ પર. જેવું તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઓપ્શન આવશે. તમારે પૂછશે કે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી ફોર્મ ભરવા માંગો છો કે તમે નવું ફોર્મ ભરવા માંગો છો, બરાબર. જો તમે રજિસ્ટ્રેશનથી ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે અહીંયા કરવાનું રહેશે. અહીંયા કરશો એટલે તમારે 8 આંકડાનો તમારો રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાનો રહેશે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાનું રહેશે, બરાબર છે. અને જો તમારે ન ભરવું હોય, તમે ડાયરેક્ટ ફોર્મ ભરવું હોય રજિસ્ટ્રેશન કર્યા વગર, તો તમે સ્કીપ પર કરી શકો છો. અને જો તમે રજિસ્ટ્રેશન સાથે કરો છો તો તમારે બધી જ માહિતી ભરેલી આવશે. તો આપણે સ્કીપ પર કરીશું સિલેક્ટ. તમે સ્કીપ પર ક્લિક કરશો એટલે તમારી સામે નવું ફોર્મ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો, બરાબર, આખું ફોર્મ ઓપન થઈ ગયું છે. તો હવે આપણે આને વન બાય વન એક એક વસ્તુ ભરવાની છે. જો તમે રજિસ્ટ્રેશનથી કરો છો તો આ બધી જ માહિતી તમારી પહેલાંથી ભરેલી આવે છે. તમારે અહીંથી તમારું ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીં તમારી સરનેમ આવી જશે, અહીં તમારું નેમ આવી જશે, અહીં તમારું ફાધર અથવા હસબન્ડનું નેમ આવી જશે, અહીં તમારા મધરનું નેમ લખવાનું રહે છે. અહીં તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે. અહીં તમારે એસએસસી બોર્ડ પ્રમાણે લિવિંગ સર્ટિફિકેટમાં ડેટ હોય એ તમારે નાખવાની રહે છે. અહીં તમારે મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરી દેવાનું છે, મેરિડ, અનમેરિડ, સેપરેટેડ, બરાબર. અહીં તમારે કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે જે તમારે લાગુ પડતી હોય એ, બરાબર છે. ઓબીસી, એસસી, જનરલ, ઈડબ્લ્યુએસ પર જે લાગુ પડતી તમારે સિલેક્ટ કરી દેવાની રહે છે. અહીં તમારું એડ્રેસ જે તમારે પોસ્ટલ આવતું હોય, તમે જે હાલમાં રહેતા હોય તે, બરાબર છે. પ્રેઝન્ટ એડ્રેસ, અહીં તમારું સ્ટેટ આવી જશે ગુજરાત, અહીં ડિસ્ટ્રિક્ટ આવી જશે, અહીં તાલુકો આવી જશે, અહીં પિનકોડ તમારે ટાઈપ કરી દેવાનો. અને અહીંયા તમારે પરમનન્ટ એડ્રેસ. જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો તમે અલગ અલગ ટાઈપ કરી શકો છો, અને જો સેમ હોય તો તમે સેમ ટાઈપ કરી શકો છો. એ જ પ્રકારે આ બધી માહિતી ભરવાની રહે છે, એડ્રેસ. એના પછી તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે, જે તમારો મોબાઈલ નંબર ચાલુ હોય તે તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે. એના પછી તમારે અહીંયા ઈમેલ આઈડી જે ચાલુ હોય તે. પછી તમે ફરીથી મોબાઈલ નંબર ટાઈપ કરવાનો, ફરીથી ઈમેલ આઈડી ટાઈપ કરવાની રહે છે. આ રીતે નીચે પછી તમારે અન્ય માહિતી આપવાની રહે છે. જો તમારે રમતગમતના ગુણ જોઈતા હોય, બરાબર, જો તમે રમતગમતમાં સારું એવું પ્રદર્શન કર્યું તો તેના ગુણ જોઈએ તો તમારે યસ કરવાનું રહેશે. એને પછી તમારે એ બધી વિગતો ભરવાની રહે છે જે તમને અંદર આપેલી જશે. અહીંયા જો તમારી પર્સનલ ડિસેબિલિટી એટલે તમને કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય તો એ દિવ્યાંગતા તમારે અહીં બતાવવાની રહેશે. જો એ હોય તો યસ કરવાનું રહેશે, ન હોય તો તમે નો કરી શકો છો, બરાબર. અને હોય તો તમારે એની ડેટ આપવાની રહેશે, સર્ટિફિકેટ આપવાનું રહેશે, નંબર. અહીંયા તમે કયા પ્રકારની સત્તાધિકારી કોણે આપેલું છે એ સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. અહીંયા તમે કોઈ લઈ જો કોઈ લખી શકતું ન હોય, કોઈ દેખી શકતું ન હોય, તો એના માટે તમારે લખવા માટે કોઈ માણસની જરૂર છે જે એક્ઝામમાં તમારા બદલીમાં લખી શકે. એના માટે તમારે યસ કરવાનું છે જો જોઈતો હોય તો. બાકી તમે નોટ સિલેક્ટ કરી શકો છો. જોઈતું હોય તો તમે યસ કરવાનું છે. બેઝિક નોલેજનું કોમ્પ્યુટર તમને નોલેજ છે તો તમારે યસ કરવાનું છે, જો ન હોય તો તમારે નો કરવાનું છે. યસ કરી નાખજો અત્યારે, પછી તમારે જ્યારે જે પાછળથી નોકરી લાગો છો ત્યારે તમે સર્ટિફિકેટ આપી શકો છો. જો તમે વિધવા હો તો તમારે યસ કરવાનું રહેશે. અહીં સર્ટિફિકેટ નંબર આપવાનો રહેશે, અહીં સર્ટિફિકેટની ડેટ આપવાની રહેશે, અહીં પ્રમાણપત્ર કોને આપેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે જો વિધવા હોય તો. અને ન હોય તો તમે નો સિલેક્ટ રહેવા દેવાનું. જો તમે એક્સ આર્મી મેન છો તો તમારે એની માહિતી અહીં આપવાની રહે છે. અર્ધ સરકારી કે અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાં તમે નોકરી કરી રહ્યા છો હાલમાં તો તમારે એની માહિતી આપવાની રહેશે. જો તમે કોઈ પણ જગ્યાએ નોકરી ન કરો તો તમે નો સિલેક્ટ કરી શકો છો. આઈપીસી, તમે કોઈ ગુના હેઠળ તમારી ઉપર કોઈ ગુનો બનેલો છે, જો બનેલો હોય તો તમારે યસ કરવાનું, ન હોય તો તમે નો કરવાનું રહેશે. તો તમારે નો જ કરવાનું રહે છે, કારણ કે કોઈનો જલ્દી ગુનો હોતો નથી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે બોર્ડ કોર્પોરેશનમાંથી બરતરફ કરેલો છે.
એટલે કે તમે કોઈ પણ જગ્યાએથી તમને બરતરફ એટલે કે સસ્પેન્ડ કરેલા છે, એટલે કોઈ તમને નોકરીમાંથી કાઢેલા છે, જો હોય તો તમારે યસ કરવાનું અને ન હોય તો તમારે નો કરવાનું. જે માહિતી હોય સાચી તમારે આપવાની રહે છે. બરાબર. અહીંયા તમારે લેંગ્વેજનું પ્રેફરન્સ આપી દેવાનું છે. તમને ઇંગ્લિશ બોલતા ભાવે છે, લખતા ભાવે છે અને વાંચી પણ શકો છો. એક પ્રકારે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું. તો બધામાં તમારે યસ કરી દેવાનું છે. આ ભાષા લગભગ બધા જ વ્યક્તિને ફાવે છે. બરાબર. એના પછી તમારે નીચે આવવાનું છે. અહીંયા તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આપવાની છે. અહીંયા તમારે 12 પાસ અને 12 પાસ ઇક્વિલેન્ટ તમારે બંનેમાંથી જે તમારે લાગુ પડતું એ તમારે આપી દેવાનું છે. અહીંયા આપણે 12 પાસ ઉપર ભરતી છે તો 12 પાસ તમારે આપવાનો રહેશે. અહીંયા તમારે પર્સન્ટેજ લખી દેવાના રહેશે. અહીંયા તમારો ક્લાસ સિલેક્ટ કરી દેવાનો જે તમે ક્લાસ પાસ થયા હોય. અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટ બોડીનું નેમ આપી દેવાનું છે. બરાબર. જે પણ બોડી તમારે લાગુ પડતી હોય તે ગુજરાતની લાગુ પડતી તમે GSSB ટાઈપ કરી શકો છો. અહીંયા તમારે સ્ટેટ ગુજરાત, પાસિંગ યર, ટ્રાયલ તમે કેટલી ટ્રાયલે પાસ કરેલું છે અને એની સીટ નંબર ટાઈપ કરવાનો રહે છે. એના પછી તમારે નીચે આવવાનું છે. અહીંયા આ ટોપિક બહુ જ મેન છે. તમારે આ સ્ટેજ તમારે ફરજિયાત જોવો પડે છે કારણ કે અહીંયા ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન છે. તો અહીંયા તમારે RTO અપ્રૂવડ કંડક્ટર લાયસન્સ, બરાબર, એ તમને ક્યાં મળશે? જે તમને કંડક્ટરનું લાયસન્સ RTOમાંથી મળે છે એમાં ઉપર જે લખેલો છે એ નંબર તમારે અહીંયા લખવાનો રહે છે. અને બેઝ નંબર તમને લાયસન્સની અંદર નીચે કોર્નરમાં તમને મળી જશે એ તમારે અહીંયા લખવાનો છે. બરાબર. બેઝ નંબર તમને નીચે કોર્નરમાં મળશે અને કંડક્ટર લાયસન્સ તમને ઉપર જ મળી જવાનો છે. તમારા નામની આજુબાજુમાં તમને કંડક્ટર લાયસન્સ નંબર મળી જશે. એ કંડક્ટર લાયસન્સની ડેટ ક્યારે ઇસ્યુ થયેલી છે એ તમારે ટાઈપ કરવાનું. એ ડેટ પણ તમારી નંબરની બાજુમાં જ રહે છે, કંડક્ટર લાયસન્સની બાજુમાં, અને ક્યાં સુધી વેલિડ છે એ તમારે અહીંયા ડેટ લખવાની રહે છે. બરાબર છે. ઇન્ડોર્સમેન્ટ ડેટ જે અહીંયા હોય એ તમારે લખી દેવાનું છે. રિમૂવ થઈ છે એ તમારી ડેટ અહીંયા લખી દેવાની રહે છે. બરાબર છે. લાયસન્સ તમે ક્યાં કઢાયેલું છે? ગુજરાતમાં કઢાયેલું છે અથવા તો આઉટ ઓફ ગુજરાત કોઈ બીજા રાજ્યમાંથી કઢાયેલું તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહે છે. બરાબર. જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી દેવાનું. મોસ્ટ ઓફ પબ્લિક ગુજરાતની છે તો ગુજરાતમાંથી કઢાયેલું હશે. બરાબર છે. અને અહીંયા તમારે ખાતરી બાંહેધરી આપી દેવાની છે. અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમે સેવ પર ક્લિક કરી દેવાનું. સેવ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અપ્લાય થઈ જશે. તમને તમારો એપ્લિકેશન નંબર મળી જશે. બરાબર છે. તો એના પછી તમારે કન્ફર્મ કરી દેવાનું રહે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આ જ પ્રકારે તમારે વિડીયો જોઈને તમે તમારું ફોર્મ ઘરે બેઠા ભરી શકો છો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરીને જણાવી શકો છો. આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું. બરાબર છે. અને આ રીતે જ નવી માહિતી મેળવવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.